ટ્રસ્ટ આયોજિત દ્વારા 27મો સમૂહ લગ્ન ઉજવાયો। માળિયાહાટીના ક્ષત્રિય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો। સમૂહ લગ્નોત્સવમાં 78 નવદંપતીઓ એક જ માંડવે પ્રભુતાના પગલા પાડ્યા હતા। શહેરના મુખ્ય બજારોમાં ડીજેના તાલે, ફટાકડાઓની આતિશબાજી સાથે ઘોડે સવારીઓ સાથે વરરાજાઓનું સામૈયું નીકળ્યું હતું। માળિયાહાટીના ક્ષત્રિય ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત દ્વારા 27મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો। ભાવેશભાઈ દવે શાસ્ત્રોક્ત વિધિ દ્વારા 9 યુગલોએ પ્રભુતાના પગલા પાડવામાં આવ્યા હતા। આ સમૂહ લગ્નોત્સવમાં સંતો, મહંતો, આયમા તેમજ મહાનુભાવો દ્વારા નવદંપતીઓને આશીર્વાદ આપવામાં આવ્યા હતા। સમૂહ લગ્નોત્સવમાં હાસ્ય કલાકાર દેવરાજ ગઢવી તેમજ કવિરાજ બાળા, નીતાબા સિસોદિયા પોતાની કલા દ્વારા આગવી શૈલીમાં રસપાન કર્યું હતું। સમૂહ લગ્નોત્સવમાં ઉદાર દિલથી, તન, મન, ધનથી દાતાઓ દ્વારા ઉદાર હાથે દાન આપવામાં આવ્યું હતું। આ તકે દાતાઓનું પણ સમૂહ લગ્નોત્સવ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નોત્સવ સમિતિ દ્વારા દરેક દીકરીઓને કરિયાવર પણ આપવામાં આવ્યું હતું। જ્ઞાતિ સમસ્ત ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। આ કાર્યક્રમને દીપાવવા મોટી સંખ્યામાં હાટીય ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનો તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। 27મો સમૂહ લગ્નોત્સવ સફળ બનાવવા હાટીય ક્ષત્રિય ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો તેમજ સમાજના વિવિધ સમિતિના સભ્યોએ રાત દિવસ જોયા વગર ભારે જહેમત ઉઠાવી હતી। રિપોર્ટિંગ બાય પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના।